હેલો એવરીવન. તો આજે સવારે જ એક સ્ટુડન્ટનો મેલ આવ્યો છે. એના વિશે આજે લિટલ પોઝિટિવ ટોકમાં આપણે સરસ મજાની વાત કરવાની છે કે સવારે જ એણે કહ્યું કે આટલું ભારેલું વાતાવરણ છે, બધે જ વાદળા વાદળા છે અને બહુ દુઃખ ફીલ થાય છે. બરાબર છે. તો આવી પરિસ્થિતિમાં આપણે ગ્રેટિટ્યૂડ કેવી રીતે કરી શકીએ કે આપણી પાસે જે કંઈ પણ છે એના માટે આપણે આભાર વ્યક્ત કરવાની વાત કરીએ છીએ. તો આપણે આવી પરિસ્થિતિમાં કેવી રીતે કહી શકીએ? તો એક બહુ સરસ ઓપ્શન છે આપણી પાસે કે આ જ વાતાવરણને, આ જ વાદળાઓને આપણે બ્યુટીફુલ એકદમ ચહેરા ઉપર સ્માઇલ રાખીને અને આંખ બંધ કરીને બસ થોડી જ વાર અને તમારું જે માઇન્ડસેટ છે ચેન્જ થઈ જશે. કારણ કે આપણી આસપાસમાં ખૂબ જ દિવ્ય ઉર્જાઓ વહેતી હોય છે જેને આપણે ફીલ નથી કરી શકતા જ્યારે ફક્ત ને ફક્ત આપણે દુઃખો ઉપર જ ફોકસ્ડ હોઈએ છીએ, નેગેટિવિટી ઉપર ફોકસ્ડ હોઈએ છીએ. બરાબર છે. તો આજે આટલા બધા દેવી દેવતાઓ છે, 33 કરોડ દેવી દેવતાઓ. બરાબર. તો ત્યારે આપણને નેગેટિવિટી કેવી રીતે ફીલ થઈ શકે? બરાબર. તો હંમેશા દિવ્ય ઉર્જાઓ ઉપર ફોકસ રહીએ. અને વાદળાઓ પણ બ્યુટીફુલ છે, વાદળાઓની પરે પણ આકાશ છે, એ પણ ખૂબ જ ચોખ્ખું અને સરસ છે. એક સરસ મજાનો સૂરજ પણ ઉગ્યો છે. તો જ્યારે પણ આપણે નેગેટિવિટી હટાવીને એની સામે જોશું તો એ જ વસ્તુ આપણને એકદમ બ્યુટીફુલ અને પોઝિટિવ લાગશે. ઘણી વખતે આપણને એવું થાય કે મેડિટેશન જ શું કામ કરવું જોઈએ, પણ મેડિટેશનથી આપણી જે ઉર્જાઓ છે એ ઘણી બધી ડિવાઇન અને પોઝિટિવ બની જાય છે. બરાબર છે. તો જરૂરત શેની છે? ફક્ત અને ફક્ત માઇન્ડસેટ ચેન્જ કરવાની. આપણી પાસે ઘણું બધું છે અને એને આપણે યુઝ કરવાનું છે. ઘણી પોઝિટિવિટી છે, ઘણી દિવ્ય ઉર્જાઓ છે, તે બધી જ આપણી પાસે જ છે. ફક્ત આપણે નેગેટિવિટી ઉપર ફોકસ થઈ ગયા છીએ. તો ફોકસ હટાવવાની જરૂર છે. બરાબર છે. આઈ હોપ ધીસ વિડીયો વિલ બી હેલ્પફુલ ટુ યુ. થેન્ક યુ.